આ બનાવ અમારા સાથે સચિનનો પ્લોટ કહીએ, સચિન કલમપુર પાસે અમને જમીન બતાવેલી પ્રફુલભાઈ વસાવા અને પ્રદીપભાઈ વસાવા અને ચેતનભાઈ વસાવા. તો એવી રીતે અમને એમને તો ઓફિસ ખોલેલી હતી. અમે હર મહિને 3,000 રૂપિયા પૈસા ભરતા હતા. એ પૈસા ભરવા પછી હપ્તો અમે બાંધેલા હતા દર મહિને. તો દર મહિને અમે પૈસા જમા કરતા હતા. જમા કરવા પછી સાહેબ અમને ત્યારે અમને આશ્વાસન આપતો હતો કે અમે તમે સારું જગ્યા પર જમીન અપાવીએ અને આ જગ્યા પર નહીં તો બીજી જગ્યા પર દસ્તાવેજ અપાઈ દઈએ. પહેલા કબજા રસીદ બતાવેલી, પછી કબજામાંથી દસ્તાવેજમાં કર્યું તો એ પ્લોટ અમને 6 લાખ રૂપિયામાં અમને વેચેલો છે. મારું એક પ્લોટ એમના પાસે બુકિંગ છે. અમે કમિશનર સાહેબને એ જ રજૂઆત કરવા આવેલા છે કે કમિશનર સાહેબ અમને ન્યાય આપો. અને હર્ષસંઘવી સાહેબ તમારો પગે પડ્યો છે કે જે ઘણા લોકોને તમે ન્યાય અપાવેલું છે, અમને બી ન્યાય આપવા દો સાહેબ. આ જે પ્રદીપ વસાવા હમણાં પકડાયેલો છે એ ઘણો આગળ બી કૌભાંડ કરેલા છે. એવો કૌભાંડની અંદર હર્ષસંઘવી સાહેબ તમારા પગે પડીએ છીએ અમે. તમે અમારા જેવા ભગવાન જેવા ઉતરીને આવો. અને કમિશનર સાહેબ અમે બી તમારા પગે પડીએ છીએ એ સાહેબ અમને ન્યાય અપાવે. અગાઉ અમે ભોગ બનનાર ઘણા લોકો છે આવા સુરતની અંદર 500 લોકોના ઉપરના લોકોને ભોગ બન્યા હશે.